શું ક્લાઉડ બર્સ્ટમાં ખરેખર વાદળ ફાટે છે? સાયક્લોનની આગાહી થઈ શકે તો ક્લાઉડ બર્સ્ટની કેમ નહીં? ફ્લેશ ફ્લડ અને ક્લાઉડ બર્સ્ટ બંને અલગ કેવી રીતે? શું ક્લાઉડ બર્સ્ટ ફ્લેશ ફ્લડનું કારણ બની શકે? આ બધા સવાલોના જવાબ આજે સચિન્સ ડાયરી પર. પહાડોમાં વરસાદની એક સામાન્ય રાત. વરસાદ પડી રહ્યો છે, નાળામાંથી ધીરે ધીરે પાણી વહી રહ્યું છે, પરંતુ અચાનક જ આ નાળાઓમાંથી પાણીની સાથે માટી, પથ્થરો, કાટમાળ એ બધું આવવા લાગે છે અને એકદમ શાંત લાગતું નાળું અચાનક જ વિનાશક બની જાય છે. અને બીજે દિવસે સવારે આપણે સમાચારમાં સાંભળીએ છીએ ક્લાઉડ બસ્ટ. આપણે ગુજરાતીમાં કહીએ તો વાદળ ફાટ્યું. પરંતુ શું ખરેખર આ વાદળ ફાટે છે? અને જો ફાટતું હોય તો આટલી ઓછી જગ્યામાં, આટલા નાના સમયમાં તે અચાનક જ વિનાશક કેમ બની જાય છે? અને પહાડોમાં તેની વિનાશની જે ઇન્ટેન્સિટી છે તે ખૂબ જ કેમ વધી જાય છે? આજે સચિન્સ ડાયરીમાં આપણે જોશું ક્લાઉડ બર્સ્ટની આખી કહાની. વાદળ ખરેખર ફાટે છે? સૌથી પહેલા આપણે ગેરસમજ દૂર કરીએ કે ક્લાઉડ બર્સ્ટ એટલે વાદળ ખરેખર ફાટે છે. ક્લાઉડ બર્સ્ટ એટલે ખૂબ જ નાના વિસ્તારમાં, ખૂબ જ ઓછા સમયમાં અતિશય ભારે વરસાદ. જો ભારતની વાત કરીએ તો ક્લાઉડ બર્સ્ટ એટલે 100 મિલીમીટર કે વધારે વરસાદ માત્ર એક જ કલાકમાં ખૂબ જ નાના વિસ્તારમાં પડે તો ડેફિનેશન પ્રમાણે આપણે તેને ક્લાઉડ બર્સ્ટ કહી શકીએ. 100 મિલીમીટર વરસાદ આપણને આંકડાકીય દ્રષ્ટિએ કદાચ નાનો લાગે, પરંતુ જો તમને એક અંદાજથી કહું તો 1 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં 100 મિલીમીટર જેટલું પાણી પડે તો 10 કરોડ લીટર પાણી થયું. અને વિચારો, માત્ર આટલું પાણી એક જ કલાકમાં. યાદ કરો 2022ની અમરનાથજીની એ ગોઝારી ઘટના. બધું સામાન્ય હતું, વરસાદ પણ સામાન્ય હતો અને અચાનક જ વરસાદના પાણીની સાથે મોટા મોટા પથ્થરો અને કાટમાળ ધસી આવ્યો અને બીજે દિવસે સમાચારમાં આવ્યું ક્લાઉડ બર્સ્ટ. પરંતુ ભારતના હવામાન ખાતાએ એ સમયના વરસાદના પ્રાપ્ય આંકડાઓને આધારે એને કન્ફર્મ્ડ ક્લાઉડ બર્સ્ટ નહોતું કર્યું. એટલા માટે હંમેશા પાણીથી થતો ખૂબ જ વિનાશ એટલે ક્લાઉડ બર્સ્ટ એ કહેવું ભૂલ ભરેલું છે. પરંતુ આપણને પ્રશ્ન એ થાય કે આ ક્લાઉડ બર્સ્ટમાં આટલું બધું પાણી આવે છે ક્યાંથી? આ સમજવા માટે સૌથી પહેલા વાદળને એક મોટી પાણીની ટાંકીની જેમ જોવાનું બંધ કરવું પડશે. વાદળમાં એક સતત પ્રક્રિયા ચાલુ રહે છે. ગરમ હવા ઉપર જાય છે, ઉપર ગયા બાદ તે ઠંડી પડે છે, ઠંડી પડ્યા બાદ વરાળમાંથી નાના નાના પાણીના ટીપા બને છે અને આ નાના નાના પાણીના ટીપા ભેગા થઈને એક વાદળ બને છે. પરંતુ આ તો થઈ સામાન્ય પ્રોસેસની વાત. પરંતુ ઘણી વખત આ જે ઉપર જતી હવા છે તે એટલી બધી શક્તિશાળી હોય છે કે તે પાણીના ટીપાને પણ ઉપર ખેંચતી જાય છે. સાથે વધુ ભેજ આવતો રહે છે, વાદળ વધુ વિકસતું જાય છે, પાણીના ટીપા વધુ મોટા અને ભારે થતા જાય છે અને એક સમયે ઉપર જતી હવા એને રોકી શકતી નથી. પછી ખૂબ જ ઓછા સમયમાં ખૂબ વધારે પાણી નીચે આવે છે. એવું લાગે છે કે જાણે આકાશે પાણીના દરવાજા ખોલી નાખ્યા છે. વાદળ ફાટ્યું નથી, પરંતુ વાતાવરણની એક શક્તિશાળી પ્રક્રિયાએ વરસાદને ખૂબ જ નાના વિસ્તારમાં કેન્દ્રિત કરી દીધો છે. હવે પ્રશ્ન એ થાય કે આવી ઘટનાઓના સમાચાર મોટા ભાગે ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જેવા પહાડી વિસ્તારોમાંથી જ કેમ આવે છે? પહાડોમાં જોખમ કેમ વધારે છે? ક્લાઉડ બર્સ્ટિંગ માત્ર પહાડોમાં જ થાય છે
એવું જરૂરી નથી, પરંતુ પહાડો છે એ આ પ્રક્રિયામાં એક ખૂબ જ મહત્વનો ભાગ ભજવી જાય છે. ભેજવાળી હવા જ્યારે પહાડની સામે આવે છે ત્યારે એને ઉપર જવું પડે છે. ઉપર જતાં તે ઠંડી પડે છે અને કન્ડેન્સેશન વધે છે, અને આ જે પરિસ્થિતિ છે તે ભારે વરસાદ માટે ખૂબ જ અનુકૂળ બની જાય છે, અને આ સમગ્ર પ્રક્રિયાને ઓર્નોગ્રાફિક લિફ્ટિંગ કહે છે. પરંતુ અસલી જોખમ વરસાદ પડ્યા પછી શરૂ થાય છે. યાદ કરો 2023ની હિમાચલ પ્રદેશની એ ઘટના. પહાડો પરથી ધસમસતું પાણી સાથે માટી, પથ્થરો, કાટમાળ, અને પછી રસ્તાઓ તૂટ્યા, બ્રિજીસ તૂટ્યા, ઘરો તૂટ્યા, લાખો લોકોએ જાન ગુમાવી, અને આ જે દ્રશ્યો છે તે આજે પણ આપણા આંખની સામે તરવારે છે. પરંતુ આ સમગ્ર ઘટનાને ક્લાઉડ બસ્ટિંગ કહી દેવી તે યોગ્ય નથી. પરંતુ આ જે ઘટના છે તે પહાડી વિસ્તારની જ્યોગ્રાફીને ખૂબ જ અલગથી સમજાવે છે કે જો મેદાનમાં આવું ભારે પાણી પડે તો પાણી ફેલાઈ શકે છે, પરંતુ પહાડોમાં જો આ પાણી પડે તો એને ઢાળ મળે છે, એને ખીણ મળે છે, એને નાળાઓ બને છે, અને આ પાણી છે તે ખૂબ જ ઝડપથી નીચે આવી શકે છે. આના કારણે જો તમારા વિસ્તારમાં કદાચ ભારે વરસાદ ન પડ્યો હોય, પરંતુ ઉપર પહાડોમાં જો ખૂબ જ ભારે વરસાદ પડ્યો હોય તો ખૂબ જ ઓછા સમયમાં એકદમ ભારે પાણી તમારા સુધી પહોંચી શકે છે. અહીં જે ક્લાઉડ બસ્ટિંગની સ્ટોરી છે તે ફ્લેશ ફ્લડમાં ફેરવાઈ શકે છે. ક્લાઉડ બસ્ટ અને ફ્લેશ ફ્લડ. અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે ક્લાઉડ બસ્ટ અને ફ્લેશ ફ્લડ એ બંને એક જ વસ્તુ નથી. ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ નાના વિસ્તારમાં પડતો અતિશય ભારે વરસાદ એટલે ક્લાઉડ બસ્ટ. પરંતુ ફ્લેશ ફ્લડ તે વરસાદનું એક સંભવિત પરિણામ છે. જ્યારે જમીન શોષી શકે એના કરતાં વધારે વરસાદ પડે ત્યારે પાણી વહેવા લાગે છે, અને તેને રનઓફ કહે છે. પરંતુ આ રનઓફ છે તે મેદાન માટે યોગ્ય છે, પરંતુ પહાડોમાં આ જે વહેતું પાણી છે એને ખૂબ જ ઝડપ મળે છે. વળી નાના નાના પ્રવાહો છે એ એક નાળામાં મળે છે, અને નાળું ઝડપથી ભરાવા લાગે છે. ભરાયેલું નાળું છે તે તીવ્ર ગતિથી વહેવા લાગે છે, એટલે એની સાથે માટી, મોટા પથ્થરો અને કાટમાળ ખૂબ જ ઝડપથી નીચે આવે છે. હવે તમે કલ્પના કરો કે પહાડોની નીચે એક ગામ છે. હવે ત્યાં તો ખૂબ જ નોર્મલ વરસાદ આવી રહ્યો છે, પરંતુ જો એના થોડા કિલોમીટર ઉપર પહાડમાં એકદમ ભારે વરસાદ પડ્યો હોય તો એ જે વરસાદનું જે નાળું છે, એ જે પાણી છે, એ નાળા મારફતે કાટમાળ અને મોટા પથ્થરો સાથે ખૂબ જ ઝડપથી આ ગામમાં પહોંચી શકે છે, અને આ જે આખી પ્રક્રિયા છે એને ફ્લેશ ફ્લડ કહે છે. એટલે જ પહાડી વિસ્તારોમાં માત્ર તમારા ઉપર જ નહીં, પરંતુ પર્વતોના ઉપરના કેચમેન્ટ એરિયામાં પણ કેટલો વરસાદ પડી રહ્યો છે એ ખૂબ જ મહત્વનું છે. પરંતુ જો આટલો મોટો ખતરો હોય તો આપણે તેની આગાહી પહેલેથી કેમ નથી શક્ય બનાવી શકતા? આગાહી કરવી આટલી મુશ્કેલ કેમ? જો આપણે સાયક્લોનની વાત કરીએ તો તે સેંકડો કિલોમીટરમાં ફેલાયેલું હોય છે, અને એટલે જ એની ગતિ, દિશા અને સંભવિત રસ્તો છે એ આપણે થોડા દિવસો પહેલાં જ સ્ટડી કરવાનું શરૂ કરી દઈએ છીએ, અને પછી એને કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વેશનમાં રાખી શકીએ છીએ. આની સામે ક્લાઉડ બસ્ટ છે તે ખૂબ જ નાની, સ્થાનિક અને ઝડપથી વિકસતી ઘટના છે. એટલા માટે આપણે એવું પ્રેડિક્ટ કર્યું હોય કે આ જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે, પરંતુ એ સમગ્ર વિસ્તારમાં કયો પર્વત, કઈ ખીણ અને કયો એ નાનકડો વિસ્તાર હશે કે જ્યાં ખૂબ જ ભારે વરસાદ થોડા સમયમાં પડી જશે, એ પ્રેડિક્ટ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. આ ઉપરાંત દરેક પર્વત ઉપર
રેઇનકોચ કે વેધર સ્ટેશન રાખવું પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી. જો આપણે 2022ની અમરનાથજીની ઘટનાની વાત કરીએ તો ગુફાની બાજુમાં જ એક ઓટોમેટિક વેધર સ્ટેશન આવેલું હતું, પરંતુ આસપાસ અનેક દુર્ગમ પહાડીઓ છે. એ બધી જગ્યાએ કેટલો વરસાદ પડ્યો એ એમની માટે માપવું એ એટલું બધું પ્રેક્ટિકલી પોસિબલ નહોતું. અને એટલા માટે જ કહી શકાય કે જો વરસાદ ફોરકાસ્ટ ન થયેલો હોય તો ખતરો નથી એવું નથી, અને જો ભારે વરસાદ કે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોય તો ચોક્કસપણે ક્લાઉડબર્સ્ટ થશે એ પણ આગાહી કરવી મુશ્કેલ છે. ક્લાઇમેટ ચેન્જ. હવે છેલ્લો સવાલ, શું ક્લાઇમેટ ચેન્જ આવી એક્સ્ટ્રીમ રેઇનફોલની ઘટનાઓ સાથે કાંઈ સંબંધ ધરાવે છે? વાસ્તવમાં ગરમ હવા ઘણી વધારે પાણીની વરાળ રાખી શકે છે. ગરમ થતા વાતાવરણમાં કેટલીક પરિસ્થિતિમાં અતિભારે વરસાદ માટે વધુ મોઇસ્ચર ઉપલબ્ધ થઈ શકે છે. પણ કોઈ એક ક્લાઉડબર્સ્ટને જોઈને એવું ન કહી શકાય કે આ જે ક્લાઉડબર્સ્ટ છે તે માત્ર ક્લાઇમેટ ચેન્જને કારણે થયું હતું. કારણ કે સ્થાનિક ભૂગોળ, ભેજ, હવાની ગતિ અને વાતાવરણની ઇન્સ્ટેબિલિટી ઘણા પરિબળો સાથે કામ કરે છે. તો આગલી વખત સમાચારમાં સાંભળો કે વાદળ ફાટ્યું તો યાદ રાખજો કે વાદળ ફાટતું નથી. ક્લાઉડ બસ્ટિંગ તે ખૂબ જ નાના વિસ્તારમાં ઓછા સમયમાં પડતો અતિ ભારે વરસાદ છે, અને પહાડોમાં અસલી જોખમ છે તે આકાશમાંથી પડતું પાણી નહીં, પરંતુ એ પડ્યા પછી ક્યાં જાય છે એમાં છે. કારણ કે ક્યારેક આપણી ઉપર પડતો વરસાદ નહીં, પરંતુ આપણી તરફ આવતું પાણી વધુ મોટો ખતરો હોય છે. ગુડ બાય. થેન્ક યુ.